હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે વાગ્યા છે 9:50. તો હમણાં ધ્રુવ અને તેજુબે ટ્યુશનમાંથી આવતા જશે. તો એ ટ્યુશનમાંથી આવે પહેલાં અમે ટ્યુશનમાંથી આવે એટલે રોજ ફ્રૂટ ખાઈએ છીએ. એટલે ફ્રીજમાંથી ફ્રૂટ બહાર કાઢીને અમે રાખીએ. એને ફ્રીજમાંથી ઠંડુ ફ્રૂટ ન દઈએ, કેમ કે એને હાલતા શરદીને એવું થઈ જાય. એટલે શિયાળામાં તો અમે એને ફ્રૂટ બહાર કાઢીને જ રાખીએ. ફ્રૂટ બહાર કાઢીને જ પછી એને આપીએ. ગમે દાડમ કે કીવી કે ગમે આપીએ, બહાર કાઢીને જ આપીએ. તો અત્યારે ફ્રીજમાંથી નીકળ્યું છે ડ્રેગન ફ્રૂટ. તો અત્યારે ડ્રેગન ફ્રૂટને મેં બહાર કાઢ્યું છે. એ ધ્રુવ તેજો આવશે ત્યાં પડી ગઈ છે બપોર. તેજો બે શેરડી ખાવા બેઠા છે. શેરડી તો બેને બહુ જ ભાવે. શેરડીના તો બે બહુ ભોગી છે. જો કેવી લાગી ધ્રુવ શેરડી? તો ધ્રુવ કહે છે બહુ મસ્ત લાગી શેરડી. પછી બપોર પછી ઉઠીને અમે સીધા પહોંચી ગયા હેર કટિંગ કરાવવા માટે. તો ધ્રુવભાઈ જો અત્યારે હેર કટિંગ કરાવે છે. એટલે ભાઈ સ્પ્રે છાંટે છે. એટલે ઠંડીના હિસાબે પાણીથી એને પાણી છાંટે એટલે નથી મજા આવતી એને. જો સરસના હેર કટિંગ થાય છે ધ્રુવભાઈના. ધ્રુવભાઈના હેર કટિંગ થઈ જાય એટલે કે જો કેવા લાગ્યું હેર કટિંગ. હેર કટિંગ થાય છે ધ્રુવનું. ધ્રુવ પછી તેજુનો વારો એવો હેર કટિંગ કરવાનો. તેજુભાઈ જો બેઠા છે હેર કટિંગ કરવા માટે. તેજુભાઈને થોડી બીક લાગે છે, પણ ના, હવે તો વાંધો નથી આવતો. હવે તો બેસી જાય છે. હવે તો એને મજા આવે છે હેર કટિંગ કરાવવામાં. પહેલાં થોડુંક લાગતું. આ ધ્રુવભાઈ જો એ ઓલા ભાઈનું આખું સલૂન વીખી નાખશે. ધ્રુવને તો એવું બહુ જ ગમે કાકા ખોડા કરવા. કાકા ખોડી તો બહુ ગમે એને. તો બહુ જ મજા પડી ગઈ. પછી એનું હેર કટિંગ થઈ ગયું હતું. તો એ રમતો હતો. એને રમવાની તો બહુ જ મજા પડી ગઈ. જો તારા વાળ કપાઈ ગયા? કેવા કાપ્યા? કોની જેવા? ચાઇનીઝ જેવા. તો પછી અમે હેર કટિંગ કરીને સીધા પહોંચી ગયા હતા અમારી દુકાને. આ છે અમારી દુકાન કૃષ્ણ જ્વેલર્સ. જ્યાં અમે હેર કટિંગ કરવા ગયા હતા એ અમારી દુકાનની બાજુમાં જ છે. તો અમે અહીંયા દુકાને આટો મારવા આવ્યા તો થયું કે અત્યારે રાતનો સમય થઈ ગયો છે. 4 વાગે છે. બધે આરતી થાય છે. અત્યારે તો હમણાં 6:30 થાય એટલે તરત અંધારું. 6 વાગે તો કેવું અંધારું થઈ જાય. શિયાળામાં તો કેવું હોય, રાત લાંબી રાત તો 6 વાગે નીકળે જ નહીં. પાછા શિયાળામાં છોકરાઓને બહાર ન કઢાય એટલે ઘરમાં છોકરાઓને રાખવા પડે. ઘડીક વાર લેસન કરાવીએ ને એ બધું કરાવીએ ત્યાં ટાઈમ નીકળી જાય. તો અત્યારે બે જો રમત રમે છે. તું શું કરે? હા, ધ્રુવ લાલ સાયકલ ફેરવે છે. તેજુ એના રમકડા ગોઠવે છે. તેજુ શું કરે છે તું? હા, તેજુ રમકડાથી રમે છે. તો અત્યારે ઠંડીમાં કે બહાર જવાય નહીં એટલે ધ્રુવને તેજુને બેને ઘરમાં રાખ્યા છે. પહેલાં તો આટો મરાવાય લઈ જતા રાખે, પણ હવે તો ઠંડીના હિસાબે તો બહાર બાઇક ઉપર લઈ જ ન જવાય. ઠંડીના હિસાબે તો બેને પાછા હાલતા શરદી ઉધરસ થઈ જાય એટલે બહાર તો કઢાય જ નહીં રાત્રે. Fire went out, lights went down. તો બસ આટલામાં જે એટલું જ. આજે અમે ધ્રુવભાઈના વાળ કપાવ્યા. ધ્રુવભાઈએ શેરડી ખાધી. આખો દિવસ એટલી બધી ધીંગા મસ્તી કરી. બસ આજના માટે એટલું જ. કાલનું કાલે કહીશ તમને. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધ્રુવ તેજુ કહી દે તો લાઈક કરો, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરો. બાય બાય. તો હવે 2 વાગ્યા ગયા છે રમવા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.